વડીલો દ્વારા જણાવવામાં આવેલા 73 મહત્વપૂર્ણ નિયમો જાણો। 1. ઘણીવાર ભીંડી બનાવતી વખતે તે વાસણ પર ચોંટી જાય છે। ભીંડી બનાવતી વખતે થોડું દહીં કે લીંબુનો રસ નાખશો તો તે વાસણમાં ચોંટશે નહીં। 2. જે મહિલાઓ પેટ સીધું રાખીને બેસે છે તેમને ક્યારે કમરનો દુખાવો કે કરોડરજ્જુની કોઈ સમસ્યા નથી। 3. બાથરૂમમાં ક્યારે ફોન પર વાત ન કરવી જોઈએ, તેનાથી બહેરાશ થઈ શકે છે। 4. કિડની એક એવું અંગ છે જેના પર આખા શરીરનું સ્વાસ્થ્ય નિર્ભર છે। કિડનીમાં કોઈ સમસ્યા હોય તો આપણે નારિયેળ પાણી પીવું જોઈએ। નારિયેળ પાણી કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે। 5. સવારે ઉઠ્યા પછી હાથમાં ઠંડુ પાણી લઈ આંખો ખોલો અને આંખોમાં સ્વચ્છ પાણીનો છંટકાવ કરો। તેનાથી આંખોની રોશની તેજ થાય છે અને આંખોને ઠંડક મળે છે। 6. ચોખા બનાવતી વખતે પાણીમાં 1 ચમચી ઘી અને લીંબુના રસના થોડા ટીપા નાખવાથી ચોખા સ્વાદિષ્ટ લાગે છે। 7. રોજ 1 રસગુલ્લા ખાવાથી આંખમાં બળતરા અને પીળી આંખોની સમસ્યા નથી થતી। 8. વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાવડર અને થોડી મેથીના દાણા મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો। તેનાથી તમારા વાળ લાંબા અને જાડા થશે। 9. જો કોઈની ત્વચા પર ગ્લો નથી આવતો તો રાત્રે સૂતા પહેલા નાભીમાં બદામનું તેલ લગાવો। તે તમારી આંખો અને મગજના વિકાસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે। 10. ઊભા રહીને પાણી પીવાથી થતા ઘૂંટણના દુખાવાને દુનિયાનો કોઈ ડોક્ટર ઇલાજ કરી શકતો નથી। તેથી જ કહેવાય છે કે બેસીને હંમેશા પાણી પીવું જોઈએ। 11. એક તવા પર થોડું જીરું શેકી તેને પીસી તેમાં થોડું મધ ઉમેરીને ખાઓ। તેનાથી પેટના દુખાવામાં આરામ મળશે। 12. જામુનનું શરબત બનાવીને પીવો, ખૂબ જ ફાયદાકારક છે। 13. મુલતાની મીટીને દહીં અને થોડું ગુલાબજળમાં ભેળવીને લગાવવાથી તડકાના કારણે ચહેરાની કાળાશ દૂર થાય છે। 14. શેકેલું જીરું અને કાળું મીઠું ભેળવીને દહીં ખાવાથી દહીંનો સ્વાદ તો વધે જ છે પણ તે ભૂખ વધારવામાં પણ મદદ કરે છે। 15. લોહીને શુદ્ધ અને જાડું ન થાય તે માટે પરસેવો પાડવો ખૂબ જ જરૂરી છે। 16. દિવસમાં 2-3 વાર ગરમ પાણી પીવાની આદત કેળવીએ તો શરીરને રોગોથી બચાવી શકાય છે। 17. મેકઅપ કરતા પહેલા 10 મિનિટ પહેલા નારિયેળના તેલની હળવા હાથે માલિશ કરો। આમ કરવાથી તમારો મેકઅપ ઝડપથી બગડશે નહીં અને લાંબા સમય સુધી ચાલશે। 18. સવારે 2 ગ્લાસ વાસી પાણી પીવાથી શરીરની અંદરની ગંદકી સાફ થાય છે અને ચહેરા પર ચમક પણ આવે છે। 19. સારા કેળાની જગ્યાએ કાળા ડાઘવાળા કેળામાં વિટામિન ઇ વધુ માત્રામાં હોય છે અને તેનું સેવન કરવાથી તમારી આંખોની રોશની વધે। 20. શરદી અને ઉધરસની સ્થિતિમાં તુલસીના પાનમાંથી બનેલી ચા પીવાથી ખૂબ જ રાહત મળે છે। 21. દિવસમાં 1 વાર તજ અને આદુની ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, કફ દૂર થાય છે અને વાયરલ ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે। 22. જો તમે જીમમાં જાઓ છો અથવા ઘરે વર્કઆઉટ કરો છો તો ચોક્કસથી મિશ્ર દાળ ખીચડીનું સેવન કરો કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે જે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે। 23. એલોવેરા જ્યુસ પીવાથી શરીરમાં એનિમિયા દૂર થાય છે, કોઈપણ પ્રકારની એલર્જીમાંથી રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે। 24. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે નારિયેળ પાણી પીવું જોઈએ। આમ કરવાથી યુરિન ઇન્ફેક્શન મટે છે। 25. તળેલી વસ્તુ ખાધા પછી પેટમાં ભારેપણું લાગે તો લીંબુ અને કાળું મીઠું ભેળવીને હૂંફાળું પાણી પીવો, તેનાથી તમને આરામ મળશે। 26. ચોખાના લોટમાં થોડું દહીં મિક્સ કરીને ચહેરા પર સ્ક્રબ કરવાથી ચહેરાની ગંદકી નીકળી જાય છે। 27. જો તમે તમારા શરીરમાં નબળાઈ અથવા એનિમિયા અનુભવો છો તો સલાડમાં બીટરૂટ વધુ ખાઓ। 28.
જો તમને તમારા કાનમાં દુખાવો થતો હોય અથવા સાંભળવાની તકલીફ હોય તો તમારા કાનમાં કલોંજીના તેલના 2 ટીપા નાખી થોડા સમય માટે કાનની માલિશ કરો, તમને રોગમાંથી રાહત મળશે. 29. દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારા વાળમાં કાંસકો કરવાથી રક્તસ્રાવ ઝડપી થાય છે. 30. જે લોકો ખૂબ જ ઓછા વાળમાં કાંસકો કરે છે, તેમના વાળ ઝડપથી ખરવા લાગે છે. 31. આમલી અને લાલ ખાટા આલુના પાણીનો ઉપયોગ કરો, તેનાથી તમારા ચહેરાના કરચલીઓ અને ખીલ સાફ થશે અને શરીરની ચરબી પણ ઘટશે. 32. ભીની માટીની સુગંધ શ્વાસમાં લેવાથી ગંધની ભાવના વધે છે. 34. બાફેલા ચોખાને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા પછી તેનો ઉપયોગ ન કરવો, તેનાથી અપચો થાય છે અને ઝાડા પણ થઈ શકે છે. 43. સાયકલ ચલાવનાર વ્યક્તિ આસાનીથી બીમાર પડતો નથી અને જલ્દી વૃદ્ધ થતો નથી. 35. કંઈ પણ ખાટી વસ્તુ ખાવાથી અને પછી પાણી પીવાથી ગળામાં સોજો આવી શકે છે. 36. સ્નાન કર્યા પછી તમારા કાનમાં સરસવના તેલમાં પલાળેલું રૂ મૂકો, નહીં તો તમારી સાંભળવાની શક્તિ ધીમે ધીમે ઓછી થઈ જશે. 37. પાણી ઓછું પીવાથી હોઠ કાળા થઈ જાય છે. 38. જો કોઈને હૃદયની સમસ્યા હોય તો રોજ ખાઓ એક સફરજન. 39. વધુ પડતા ભાત ખાવાથી સ્થૂળતા ઝડપથી વધે છે. 40. ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી તમારો રંગ કાળો થઈ શકે. 41. જો તમારું શરીર ખૂબ ઠંડુ થવા લાગે તો સમજો કે એનિમિયા હોઈ શકે છે. 42. સાંધા અને ઘૂંટણના દુખાવામાં એલોવેરા ખાવાથી ખૂબ ફાયદો થાય છે. 43. દ્રાક્ષ ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક છે. 44. વધુ પડતો કેરીનો રસ પીવાથી યુરિક એસિડનો રોગ થાય છે. 45. જો તમને હેડકી આવતી હોય તો ફુદીનાના પાન ચાવવાથી હેડકી જલ્દી બંધ થઈ જશે. 46. દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી ઉનાળામાં પરસેવો થતો અટકે છે. 47. કેરીનું અથાણું ખાધા પછી પાણી ન પીવું, ઉધરસ થાય છે. 48. દહીંની ઉપરનું પાણી ફેંકશો નહીં, શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 49. ફુદીનાનો રસ પીવાથી રાહત મળે છે. 50. જે લોકોનું પાચન સારું નથી તેમણે બ્લેકબેરી ખાવી જોઈએ. 51. સવારે ખાલી પેટ ફુદીનાનું પાણી પીવાથી ચહેરા પરની કરચલીઓ મટે છે. 52. ખોરાક ખાધા પછી થોડીક સેલરીનું પાણી સાથે સેવન કરો, આ સ્થૂળતા દૂર કરશે. 53. બરફનો વધુ પડતો ઉપયોગ શરીરને નુકસાન કરે છે. 54. વ્યક્તિએ વધુ પડતો ચીકણો ખોરાક ન લેવો જોઈએ, તેનાથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે. 55. જમ્યા પછી લવિંગ ખાવાથી પાચનમાં મદદ મળે છે. 56. ઇલાયચી ખાવાથી શ્વાસની તકલીફ નથી થતી. 57. યુવાનીમાં વધુ પડતી મીઠી ખાવાથી વૃદ્ધાવસ્થામાં બહેરાશ આવી શકે છે. 58. દરરોજ રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર કોળું ઘસો, શરીરમાં ઠંડક આવે છે. 59. જે લોકોને ઝડપથી રોટલી ખાવાનું વ્યસન હોય તેઓ હૃદય રોગનો ભોગ બની શકે છે. 60. લાલ ખાટા આલુ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. 61. જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમણે લસ્સી ન પીવી જોઈએ, તેનાથી એલર્જી વધી શકે છે. 62. જો તમારી આંખોમાં પાણી આવતું રહે તો તમારી આંખોમાં ગંગાજળનો છંટકાવ કરો, તેનાથી તમને ઘણી રાહત થશે. 63. ચહેરા પરથી કરચલીઓ અને ડાઘ દૂર કરવા લીંબુનો રસ લગાવો. 64. છીંક રોકવાથી મન નબળું પડે છે. 65. રાત્રે સૂતા પહેલા ચહેરો ન ધોવાથી અને યોગ્ય ઊંઘ ન આવવાથી તમારો ચહેરો બગડે છે. 66. સવારે ખાલી પેટે 2 પલાળેલા અખરોટ ખાવાથી વાળ મજબૂત થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 67. ઝડપી ગતિએ ચાલવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. 68.
રોજ આડું ખાવાથી પેટની ચરબી ઓછી થાય છે. 69. જો તમને ખૂબ જ નબળાઈ લાગતી હોય અને શરીરમાં દુખાવો થતો હોય તો 1-2 ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો. 70. રોજ સવારે ખાલી પેટ દહીં ખાવાથી રક્ત ઉત્પન્ન થાય છે અને મગજ તેજ થાય છે. 71. જો તમે તમારા દાંતમાં જંતુઓથી બચવા માંગતા હોવ તો લીમડાથી તમારા દાંત સાફ કરો. 72. તમારા વાળમાં ઘેટાનું દૂધ લગાવો, તેનાથી તમારા વાળ મજબૂત અને જાડા થશે. 73. જે લોકો વધુ પડતી ખાંડવાળી ચા પીવે છે તે ઝડપથી મેદસ્વી થઈ જાય છે. 74. ચક્કર આવવા લાગે તો કાળું મીઠું અને લીંબુ પાણી પીવો, આનાથી ચક્કર આવવાનું બંધ થઈ જશે. 75. જો તમારા ચહેરા પર પિમ્પલ્સ છે તો તમારા ચહેરાને વધુ પડતો સ્પર્શ કરશો નહીં, તે તમારો ચહેરો બગાડશે. 73. સવારે ખાલી પેટે મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળો, નહીં તો બીમારીઓ તમને ઝડપથી પછાડી દેશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.